મારા નવા બ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે અને હું છું વરસા તમારી સાથે. ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ. હેપી ફાધર્સ ડે. થેન્ક યુ કહેવાના, મને આમે ન કહેવાનું હોય. ગુડ મોર્નિંગ મીરા. શું કરસ તું? પપ્પાને હેપી ફાધર્સ ડે તો કે. શું થયું મીરા તને? હાલો તારે નીચે જવાના હે? લે તોય તાર ટીચર ના ઘર મૂકી જવાય તને. ઓમાય તો સ્કૂલે નથી જાતી. અને મમ્મી બેસી ગયા છે કામ કરવા. ગુડ મોર્નિંગ મમ્મી. જય શ્રી કૃષ્ણ. અને કામ ચાલુ થઈ ગયું. ગુડ મોર્નિંગ પૂજા દીદી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ માનસી દીદી. વાગી ગયા છે 11:30 અને હવે અમે બધા એક ચેલેન્જ કરી છે. જોઈએ આજે શું ચેલેન્જ કરી છે અમે. હવે ચેલેન્જ સ્ટાર્ટ કરી છે અને ચેલેન્જ બધા ઉભા રહી ગયા. બધા રેડી છો ને ચેલેન્જ માટે? ચેલેન્જ છે 2 ચમચી લીધી છે અને આ સિક્કા રાખ્યા છે અને 2 ચમચી સિક્કા લઈ અને વાટકીમાં નાખવાના છે. જોઈ કોણ કેટલા નાખે છે અને જે હારે છે એને શું આપવાનું છે એ આપણે લાસ્ટમાં કહેશું. હાલો પહેલાં મીરાબેન આવશે ગેમ રમવા અને 1 મિનિટમાં જોઈ કેટલા સિક્કા વાટકીમાં નાખે છે. હાલો મીરાબેન. હાલો મીરાબેન આવી ગયા છે. 3 સ્ટાર્ટ. મીરાબેન જો રમે છે. ગેમ તો બહુ ઇન્ટરેસ્ટિંગ થઈ ગઈ છે ભાઈ. આમાં તો કેવું મીરાબેન, ઈઝી છે કે હાર્ડ છે બહુ? શીખો આવતો જ નથી જલ્દી હો ભાઈ. ઈ ચીટિંગ કહેવાય, ચીટિંગ કે ઈઝી કોણ? ચેલેન્જ પૂરું થઈ ગયું છે અને હવે પૂરીની વારી છે. રિઝલ્ટ આપણે છેલ્લે કહેશું. હાલો પૂરી બેન નો ટાઈમ સ્ટાર્ટ થાય છે. આધા દિનો લગ્યો ને ચલી જીતી. વાટકીની બહાર પાડે ઈ પણ ફેલ ગણાશે, ઈ નહીં ગણાય. ગયું. કેટલી સેકન્ડ બાકી? 10 સેકન્ડ બાકી છે હવે. 45 થઈ ગઈ છે. લાસ્ટ 5 સેકન્ડ. 5 4 3 2 એક બસ. સ્ટોપ સ્ટોપ. ઇને ગણાય. પૂરી બેન ની વારી પૂરી થઈ ગઈ છે અને હવે દર્શિતા બેન ની વારી આવી ગઈ છે. હાલો સ્ટાર્ટ. જલ્દી કરવાના ચક્કરમાં હાથમાં આવતું નથી રૂપિયાનો સિક્કો. એવું નથી હો. કેવી ગેમ ઈઝી છે કે હાર્ડ છે? મારા માટે તો ઈઝી છે. કેટલી મિનિટ બાકી? 30 સેકન્ડ બાકી છે હવે. પાંચ. લાગે હે દર્શિતા જીતી જવાની હે. હારી લેશે એવું લાગે. 5 સેકન્ડ બાકી હે. 3 2 1 સ્ટોપ.
દર્શિતાની વારી પૂરી થઈ ગઈ છે અને હવે પૂજા દીદીની વારી સ્ટાર્ટ થઈ ગઈ છે. સ્ટાર્ટ. પૂજા દીદી જીતી જવાના એ કા પૂજા દીદી? એ આવું ના રે, બધા જીતી જાય છે તો હારશે કોણ? પૂજા દીદી બધા સિક્કા લઈ રહી છે. 5 સેકન્ડ. નથી હજુ. કેમ લેવાય છે બધા? 5 સેકન્ડ. અપ. હવે તમારા બ્લોગર વર્ષાબેનનો વારો આવી ચૂક્યો છે. હવે જોઈએ કેટલા સ્કોર કરે છે અને કેટલું આગળ સ્કોર કરી શકે છે. સ્ટાર્ટ. ફટાફટ કરવા માંડ્યા હે. લાગે છે જીતી જવાના હે. જીતવાની તૈયારી પૂરેપૂરી કરી લીધી હે. ઓકે ઓકે. આહ આહ, વાહ 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 વાહ. ઓહો ઓહો ઓહો, અરે અરે અરે, આવે હે. ઓહો ઓહ, અરે અરે, જલ્દી, જેટલી જલ્દી કરે છે. ઓહ, આટલા જ હવે બાકી છે. ફાઇનલી લેવાઈ જવાના લાગે. બધા સ્કોર એ તો કરી લેવાના લાગે. ઓકે ઓકે ઓકે. બધા કરતા વધારે સ્કોર કરવાનો ઈરાદો લાગે છે અને ફાઇનલી થઈ જશે એવું લાગે. હા ઓકે. સ્ટોપ 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 સ્ટોપ. હાલો, હવે ગેમ રમાઈ ગઈ છે અને હવે અમે રિઝલ્ટ અનાઉન્સ કરીએ છીએ. દર્શિતાબેન તમારે કેટલા થયા? 22. અને પૂરીબેન તમારે? 7. અને મારે 23 થયા છે. અને પૂજા દીદી તમારે? મારે 26. સૌથી વધારે મારે છે. આઈ એમ વિનર. પૂજા દીદી વિનર થયા છે અને પૂરી હારી ગઈ છે. અને ચેલેન્જ હતું એટલે હવે પૂરી એને બધાને પાણીપુરી ખવડાવવાની છે. પૂરી ખવડાવીશ ને? 1 વાગી ગયા છે અને બધા જમવા બેસી ગયા છે. જમવા માંડો ને. હાલો, આજે તો જમવામાં કાચી કઢી, દૂધીનું શાક, દાળ ને ભાત ને રોટલી છે. તો હાલો બધા જમવા. ગુડ ઇવનિંગ ગાઈઝ. અત્યારે વાગી ગયા છે 4:30 અને બધા આરામ કરી લીધો છે અને રેકડી ભરાઈ ગઈ છે. અને પપ્પા ઘડિયા ઘડિયા મસ્તી કરવા આવી જઈએ. હાલો, હવે અહીંયા વિડીયોનો એન્ડ થાય છે. જો તમને મારા વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને વિડીયો કેવો લાગે કમેન્ટમાં જરૂર કહેજો. કાલે આપણે મળીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.